સિયોરી બજારમાં મા દશામાની મૂર્તિઓનું ધૂમ વેચાણ, ભક્તોમાં ભારે ઉત્સાહ। પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે સમગ્ર રાજ્યમાં ધાર્મિક આસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરીમાં પણ મા દશામાના પર્વને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। સિહોરી સહિત થરા અને ખીમાણા બજારોમાં દશામાની મૂર્તિઓ તથા પૂજાપાના સામગ્રીની ધૂમ ખરીદી થઈ રહી છે। આગામી બુધવાર તારીખ 12 ઓગસ્ટના રોજ વહેલી સવારે મા દશામાની મૂર્તિઓની વિધિવત સ્થાપના કરવામાં આવનાર છે, જેને લઈ ખાસ કરી મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। સિહોરીના મુખ્ય બજારમાં દશામાની નાની મોટી અને વિવિધ આકર્ષક મૂર્તિઓ સાથે અગરબત્તી, રૂની દિવેટો તથા અન્ય પૂજાપાની સામગ્રીનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે। વેપારીઓના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીએ મૂર્તિઓના ભાવમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે। તેમ છતાં ભક્તોની શ્રદ્ધા અને ઉત્સાહમાં કોઈ જ ઘટાડો થયો નથી। બજારમાં ખરીદી માટે શ્રદ્ધાળુઓની ભારે અવરજવર જોવા મળી રહી છે અને સમગ્ર બજાર મા દશામાના જયઘોષથી ગુંજી રહ્યું છે। નકલી ઘી સામે તંત્રને ચેકિંગની માંગ। આસ્થાના આ પર્વ વચ્ચે ખાદ્ય સામગ્રીની ગુણવત્તાને લઈ સ્થાનિક નાગરિકોએ મહત્વની માંગ ઉઠાવી છે। દશામાના વ્રત દરમિયાન પ્રસાદ તથા વિવિધ વાનગીઓ બનાવવા માટે ઘી સહિતની ખાદ્ય સામગ્રીની ખરીદીમાં વધારો થતો હોવાથી ભેળસેળયુક્ત કે નકલી ઘીનું વેચાણ ન થાય તે માટે તંત્ર સતર્ક રહે તેવી માંગ કરવામાં આવી છે। સ્થાનિક લોકો દ્વારા ફૂડ સેફ્ટી વિભાગને સિહોરી, થરા, ખીમાણા સહિતના વિસ્તારોમાં ખાદ્ય ચીજોના નમૂના લઈ કડક ચેકિંગ હાથ ધરવા માંગ કરવામાં આવી છે, જેથી પવિત્ર તહેવાર દરમિયાન શ્રદ્ધાળુઓને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી તથા પ્રસાદ મળી રહે। આગામી દિવસોમાં દશામાના પર્વને લઈ સિહોરી બજારમાં ભક્તોની ભીડમાં હજુ વધારો થવાની શક્યતા છે। મા દશામાં સૌના જીવનમાંથી દુઃખ દરિદ્રતા દૂર કરી સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી ભક્તો પ્રાર્થના કરી રહ્યા છે। રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।